પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાએ ગણેશોત્સવમાં સુધારા અને નવી આચારસંહિતા લાગુ કરવા ઉત્સવ સમિતિને પત્ર લખ્યો. સુરતમાં દર વર્ષે 84,000 મંડપોમાં આશરે 3,50,000 ગણેશ પ્રતિમાની સ્થાપના થાય છે. એક જ શેરી કે મહોલ્લામાં એકથી વધુ મંડળો બનતા યુવાનોમાં એકતાના બદલે વિઘટન થઈ રહ્યું છે. એક જ વિસ્તારમાં અલગ અલગ ગ્રુપો દ્વારા ફાળો ઉઘરાવવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગ પર બોજ વધે છે. અતિશય મૂર્તિઓના કારણે વિસર્જનમાં સમસ્યા થાય છે અને પાલિકાને નવા ઓવારા બનાવવા મોટો ખર્ચ થાય છે. સમિતિના નિરીક્ષકો મધ્યસ્થી કરીને એક શેરીમાં એક જ ગણપતિ બેસાડવાનો આગ્રહ રાખે જેથી સંગઠન મજબૂત બને. મુંબઈ પછી સુરતમાં ગણપતિ ઉત્સવ રંગેચંગે ઉજવાય છે, પણ આ ઉત્સવની મૂળ ભાવના અંગ્રેજોને ભગાડવાની હતી, પરંતુ ત્યાર પછી પણ આને આપણે ઉત્સવની ઉજવણી તરીકે ચાલુ રાખીએ છીએ. તો હવે આપણી ભાવના એવી હોવી જોઈએ કે હિન્દુઓનું સંગઠન મજબૂત થાય અને હિન્દુઓને સલામતી અને સુરક્ષા મળે, એ હેતુ મુખ્ય હોવો જોઈએ. એટલે મારી વિનંતી છે કે ગલી ગલીએ મોહલ્લે મોહલ્લે ગણપતિના મંડપો બને છે અને રસ્તા રોકાણ થાય છે, એમાં હિન્દુઓ હેરાન થાય છે અને વધારે પડતી મૂર્તિઓની સ્થાપના કરવાથી વિઘટનની ભાવના પેદા થાય છે. હરીફાઈમાં ઉતરવાની જરૂર નથી, આપણે ભેગા થઈને સંગઠિત થવાની જરૂર છે એવું હું માનું છું. અને આ અંગે નવી આચારસંહિતા બનાવવા માટે પણ મેં ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય સ્વામી અમરીશાનંદજીને મેં રજૂઆત લેખિતમાં કરી છે. મારી એક બીજી રજૂઆત પણ એ છે કે આપણે હવે માટીની જ મૂર્તિની સ્થાપના કરીએ અને નાની મૂર્તિની સ્થાપના કરીએ અને ઓછી સંખ્યામાં સ્થાપના કરીને ઉજવણી કરીએ. મિલન મંદિરના અમરીશાનંદજી મહારાજે તો જાહેરાત કરી છે કે હવે અમે માટીની મૂર્તિની પણ સ્થાપના કરવાના નથી, અમે પંચધાતુની મૂર્તિની સ્થાપના કરશું, એટલે વિસર્જન કરવું ન પડે અને પોલ્યુશન, પાણીમાં પોલ્યુશન, હવામાં પોલ્યુશન વગેરેના પ્રશ્નો છે તે અમારી મૂર્તિથી આવી શકે નહીં. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.